સગડાનું સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપે. ફરીથી આપણને પ્રભુએ જીવતા રાખ્યા અને પ્રભુના પવિત્ર વચનને આપણે જ્યારે બી વાંચીએ એના પહેલા હંમેશા પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુ દરેકને મદદ કરે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ. સંગત માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનને વાંચવા, સાંભળવા, મનન કરવા માંગીએ છીએ. અમારી સાથે વાત કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો અમને આપવામાં આવે. પુનરુત્થાન અમે તમને માન આપીએ છીએ, તમને પ્રેમ કરીએ છીએ. અમે તમારા છે પ્રભુ. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. આપણે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. 13મો અધ્યાય. ગયા દિવસોમાં આપણે જોઈ ગયા સ્વાપદ વિશે. સ્વાપદ જે સમુદ્રમાંથી નીકળે છે, સમુદ્રના વચ્ચે ઉભું રહે છે. અને આગળ જો આપણે વાંચીએ તો બીજું એક સ્વાપદ પણ નીકળવાનું છે. એના વિશે પણ લખેલું છે 11મી કલમ, પ્રકટીકરણ 13:11. પછી મેં પૃથ્વીમાંથી બીજા એક સ્વાપદને બીજું એક જાનવર, બીજું એક સ્વાપદ નીકળતા જોયું. તેને હલવાનના શિંગડા જેવા, હલવાનના જેમ શિંગડા હતા. 2 શિંગડા હતા. એને પણ 2 શિંગડા હતા. અને અજગરની પેઠે તે બોલતું હતું. અને અજગર લાગે તો અજગરનો જ બાબો હોય એ પ્રમાણે તે બોલતો હતો. અને અહીંયા લખ્યું છે સમુદ્રમાંથી છે, અને અહીંયા છે પૃથ્વીમાંથી. 11મી કલમમાં છે પૃથ્વીમાંથી, અને પ્રકટીકરણ 13મો અધ્યાય 1લી કલમમાં છે સ્વાપદ જે પહેલું નીકળેલું એ સમુદ્રમાંથી અથવા સમુદ્રથી જ અથવા સમુદ્રના ઉપર તેને જોવામાં આવેલું. હવે આ જે સ્વાપદ છે એ કોણ છે? બીજી કલમમાં જેમ વાંચ્યું આપણે, આ જે જાનવર છે જંગલી એ મિક્સ છે. એ હકીકતમાં નથી લાગતું કે આ સિંહ હોય, એવું નથી લાગતું કે પૂરેપૂરો ચિત્તો હોય, એવું નથી લાગતું કે પૂરેપૂરું એ રીંછ હોય, પણ પગ એના રીંછ જેવા અને એનું મોડું સિંહના જેવું અને આખું જે જાનવર હતું એ ચિત્તા જેવું હતું. એટલા માટે આ સમજણ ન પડે એવું વિચિત્ર પ્રાણી આ દર્શનમાં દેખાડવામાં આવે છે. અને આ કોણ છે? તો આપણે જોઈ ગયા કે આ ઊંડાણમાંથી નીકળતો જે સંહારક છે, વિનાશક છે, એ આપણે જોઈ ગયા. અને આને કોણ કાઢે છે? તો અજગર, જે આકાશમાંથી પડેલો તારો, તે એને બહાર લાવે છે. અહીંયા જે શબ્દ છે બીજી કલમમાં સિંહ અને રીંછ અને ચિત્તો. પુનર્નીતિ વચન 28મો અધ્યાય 15મી કલમમાં ગરીબ લોકોને માથે દુષ્ટ હાકેમ હોય. જ્યારે દુષ્ટ માણસ ગરીબોના ઉપર સત્તા ચલાવે, લાચારો ઉપર સત્તા ચલાવે, તો તે ગરજતા સિંહ તથા એવો લુચ્ચો માણસ જે ગરીબ પર ત્રાસ આપતો હોય તો એમ કહેવાય એ તો ગાજતો સિંહ તથા ભટકતા રીંછ અને ભટકતો હોય રીંછ, ખાવા માટે, ગળી જવા માટે એવો છે. અહીંયા લખ્યું છે દુષ્ટ જે રાજા છે, જે બિચારા દયા આવે એવા ગરીબ, અનાથ અથવા તો જે બેબસ હાલતમાં લોકોના ઉપર જો કોઈ દુષ્ટ હાકેમ હોય તો દુષ્ટ અધિકારી હોય તો એને સરખાવ્યો છે એક ગાજતો સિંહ, બીવડાવતો, ધમકાવતો હો. અને રીંછ ફાડી ખાવા માટે, ખાઈ જવા માટે રખડતો હોય એવો રીંછ એને કહેવામાં આવે છે. શરૂઆતમાં જે અજગર આવવાનો છે એ તો ઇઝરાયલને હેરાન કરશે, પણ આખું જગત તો એનું છે, પણ ઇઝરાયલના જે સંતાન છે સ્ત્રીનું એ વશ નહીં થાય. અને એટલા માટે જ આ અજગર નીચેથી એક જણને લાવવાનો છે, સ્વાપદને. આમોસ 5:19માં લખેલું છે, આમોસ 5:19, જેમ કોઈ સિંહથી ભાગીને બચી જાય તો એને રસ્તામાં જેમ માની લો કે રીંછ મળ્યું હોય અને રીંછથી નાસીને તે પોતાના ઘરમાં ભીત પર અઢેલીને આરામ કરવા માટે ઉભો રહે થાકીને, તો ત્યાં એને સાપ કરડે એવી એક પરિસ્થિતિ, એવું
એવો સમય આવવાનો છે. કદાચ સિંહથી બચી ગયા, પણ રસ્તામાં રીંછ મળી ગયું, રીંછને પણ થી બચીને ભાગ્યા અને આગળ જતા ઘરમાં સંતાઈ ગયા અને ત્યાં સાપ ડંખ મારે એવી સ્થિતિ આવવાની છે. 19મી કલમ. તે તો જેમ કોઈ માણસને એ સમય એવો હશે, ઉપરની કલમ વાંચો તો ત્યાં લખ્યું છે એવો સમય આવશે. તમે જેવો યહોવાનો દિવસ ઈચ્છો છો, તમે જે એમ કહો છો કે અમને પ્રભુ શું કરશે અમે જોઈ લઈએ, એ દિવસ તમે ઈચ્છો છો એ તમારા ઉપર કોપ દેખાડે કે નહીં, એ તમારું સામર્થ દેખાડે કે નહીં, તે તમને અફસોસ. તમને અફસોસ. પ્રભુના સામર્થ પર કેમ અવિશ્વાસ કરો છો? શા માટે તમે યહોવાનો દિવસ ઈચ્છો છો? શા માટે તમે યહોવાનો ભયંકર દિવસ ઈચ્છો છો? તે તો અંધકાર રૂપ છે, એ તો અંધકાર રૂપ છે, પ્રકાશ રૂપ નથી. પ્રકાશ ના સમજો, એમાં તમને સૂઝબૂઝ થશે. તે તો જેમ કોઈ માણસને સિંહ પાસેથી નાસી જતા રીંછની ભેટ થઈ જાય અને ઘરમાં ભરાઈ જઈને પોતાનો હાથ ભીટે ટેકવતા તેને સાપ કરડે તેવો છે. તો અહીંયા જોઈએ છે સિંહ જોઈએ છે, રીંછ જોઈએ છે, સાપ જોઈએ છે. આવા પ્રાણીના ઉલ્લેખ અહીંયા કરેલા છે. તો પ્રભુનો ભયંકર દિવસ આવે ત્યારે આવી સ્થિતિ થાય એ પહેલા તો લોકો મરવા માટે શોધે અથવા બચવા માટે નાસભાગ કરે. એકમાંથી બચ્યા, એમ લાગે કે અજગરે શું કર્યું, એનાથી તો કશું નહીં તૂટ્યું. અને પછી એ અજગર જ્યારે કાઢે છે પેટાણમાંથી એ સ્વાપદને, અને ત્યારે લોકોને છાપ લેવડાવશે. 13મો અધ્યાય આપણે વાંચીએ છીએ પ્રમાણે. યર્મિયાનો વિલાપ 3જો અધ્યાય 10 થી 12 કલમ. આ બધી જૂના કરારની કલમ એટલા માટે કહું છું કે આ બધી કલમ કઈ જગાએ પૂરી થશે, આ બધી વાતો લખેલી છે અને આ બધી વાતો તો થવાની વાત છે. એ છે ફક્ત પ્રેક્ટિકલનું પુસ્તક નહીં, પણ પહેલા પણ ઘણી બધી ભવિષ્યવાણી કરવામાં આવેલી છે. એને ક્રમ અનુસાર ગોઠવીને આપણે આખું ચિત્રને જોઈ શકીએ છીએ. 10મી કલમ. તે મારા પ્રત્યે સંતા રહેલા રીંછ જેવો અને ગુપ્ત સ્થળમાં રહેનાર સિંહ જેવો થયો છે. તેણે મારા માર્ગો મરડી નાખ્યા છે ને મને ફાડી નાખ્યો છે. તેણે મને નિરાધાર કર્યો છે. તેણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે ને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે. તો પ્રભુ કહે છે, પ્રભુનું વચન કહે છે કે માણસ ઇઝરાયલ જે છે એને એવી રીતે નાસશે જે યહોવાને નથી શોધતા, યહોવાને તજી દીધેલા લોકો છે, યહોવા પાસેથી દૂર ગયેલા લોકો છે, જે પોતાના બળ પર હવે ભરોસો કરે છે, રથ પર ભરોસો કરે છે, ઘોડા ઉપર સવારો પર ભરોસો કરે છે. તેઓ જે મને માનતા નથી, અમારી પાસે આટલું છે, અમારી પાસે આ છે, અમારી પાસે તે છે, અમે સુપર પાવર છે, એવું જે માને છે એમની કેવી ભલે થશે એ પ્રભુ અહીંયા બતાવે છે. લોકો સમજી જશે કે યહોવાએ અમને જ ટાર્ગેટમાં રાખ્યા છે અને અમે જ જે છે કે જે યહોવા તરફ નથી ફરતા, અમારે પ્રભુ તરફ ફરવું પડશે, કેમ કે તેને નિશાન કેવળ અમારા ઉપર રાખેલું છે. બધા જ દેશો જ્યારે ઇઝરાયલ પર ચડાઈ કરશે ત્યારે સમજાશે ઇઝરાયલને કે અમે દેવ વગરના છે, અમે અમારા બળ પર ભરોસો રાખ્યો, અમારા રથ પર ભરોસો રાખ્યો, સોના રૂપા પર ભરોસો રાખ્યો, એ સમજાશે. હોશિયા 13મો અધ્યાય 8મી કલમ. ફરીથી અહીંયા વાંચીએ છે રીંછ ના જે બાળકો છે અથવા તો એના જે નાના બચ્ચા છે એને કોઈ છીનવી લઈ ગયું હોય, ખાઈ ગયું હોય, લઈ ગયું હોય, અને જે સિંહ જે રીંછડી છે એ જેમ બધાના ઉપર ત્રાસ અથવા તો બધાના ઉપર એટેક કરે છે. શું લખેલું છે 8મી કલમ? જેના બચ્ચા છીનવી લેવામાં આવ્યા હોય, જેના બચ્ચા છીનવી લેવામાં આવ્યા હોય, એવી રીંછડીની પેઠે હું તેમને મળીશ, હું એવી રીતે મળીશ ને તેમની છાતી ચીરી નાખીશ, અને તેમની છાતી છીંદી નાખીશ, અને ત્યાં સિંહની પેઠે હું તેઓનો ભક્ષ કરીશ, હું તેમનો ભક્ષ કરીશ, જંગલી જાનવર તેઓને ફાડી ખાશે. અને જંગલી જાનવર તેને ફાડી ખાશે. તો પ્રભુનો જે ગુસ્સો છે એ બતાવે છે. 1 શમુએલ 17મો અધ્યાય 36 થી 37 કલમમાં જૂના કરારમાં દાઉદની સામે ગોલિયાતની વાત છે. અને આ ગોલિયાત જે ફલિસ્તી હતો એ ઇઝરાયલના દેવનું અપમાન કરતો હતો, અને એના વિશે દાઉદ કહે છે તું બેસુન્નત માણસ,
અમે લોકો કરારના માણસો છે, તમારા પાસે ઈશ્વરની કોઈ વાણી નથી આવી. ઇન્ડિયામાં, અમેરિકામાં, આફ્રિકામાં કોઈ પણ દેવે એમની સાથે કદી વાત નથી કરી. ઈશ્વરે ફક્ત ઇઝરાયલ લોકો સાથે જ વાત કરી છે. બીજા બધા પુસ્તકને ઇઝરાયલ લોકો માનતા જ નથી, કેમ કે યહોવા કદી કોઈની સાથે બોલ્યો નથી. ફક્ત મૂસા દ્વારા વાત કરી અને ત્યારબાદ ઈશ્વરે યહૂદીઓના પ્રબોધકો દ્વારા વાત કરી. કોઈ પણ દુનિયાના માણસો સાથે ઈશ્વરે કદી વાત નથી કરી. એ બધાને બેસુન્નત કહેવાય છે. અને અહીંયા લખેલું છે, આ નાનો છોકરો દાઉદ ઉભો થાય છે ગોલિયાતની આગળ અને કહે છે, તારા સેવકે સિંહ તથા રીંછ એ બંનેને મારી હવે નાખ્યા. આ દાઉદ કહે છે, આ ગોલિયાત શા માટે યહોવાને બદનામ કરે છે, અથવા તો શા માટે દેવને વિરુદ્ધ ગમે તેવી વાત કરે છે? સાઉલ રાજા, મને તમે મોકલો, કેમ કે આ તારો દાસ છે જેને સિંહ અને રીંછને ફાડી નાખ્યા. અને આ બેસુન્નત પલિસ્તીના હાલ પણ એ બેમાંના એકના જેવો થશે. આ જે બેસુન્નત પલિસ્તી છે એને પણ હું હરાવી દઈશ. સિંહ અને રીંછને મેં ફાડી નાખ્યા. કેમ કે જેણે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કર્યો છે. કેમ કે આ માણસે જીવતા દેવનો તિરસ્કાર કર્યો છે. તો જ્યારે એક સ્વાપદ આવવાનું છે કે જે યહોવાના વિરુદ્ધ, દેવની આગળ વિરુદ્ધ જ્યારે મોટી મોટી બળાઈ મારશે અને દેવે શું કર્યું, દેવ ના વિરુદ્ધ જ્યારે ગમે તેવું બોલશે, ત્યારે લોકો, અહીંયા જે સ્થિતિ થાય છે કે લોકો ચૂપ રહ્યા. કોઈ પણ ગોલિયાતની સામે લડવા માટે ઉભો ના થયો. બધા ગભરાઈ ગયા. અને એ સમયમાં દાઉદ ઉભો થયો. દાઉદ એને સહન ન થયું, કેમ કે આ માણસ દેવની વિરુદ્ધ બોલતો હતો. તો એક સમય આવવાનો છે, દેવના વિરુદ્ધ બોલવા વાળું મોં આ સ્વાપદને આપવામાં આવશે. અને ઈશ્વર નિંદક નામ, ઈશ્વરની નિંદા કરનાર આવશે. તો જે પલિસ્તી હતો તે યહોવાના વિરુદ્ધ બોલતો હતો. આજે બી ઘણા લોકો છે કે જે પ્રભુને નથી જાણતા અને પ્રભુના વિરુદ્ધ બોલે છે, અને લોકો સહન કરે છે. લોકો એના સામે કશું નથી કરી શકતા. અહીંયા રીંછની વાત વાંચીએ છીએ 17મો અધ્યાય 12મી કલમ, નીતિ વચન 17:12. એક ગાંડાને મળવા કરતા, એક મૂર્ખ માણસની સાથે વાત કરતા, એના કરતા તો સારું છે એક રીંછડી જેના બચ્ચા છીનવાઈ ગયા હોય એને ભેટવું સારું છે. 12મી કલમ, જેના બચ્ચા છીનવી લીધા હોય એવી રીછણ કોઈને મળજો, પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો. તો અહીંયા સુલેમાન કહે છે, મૂર્ખને તો ના મળો તો સારું, ભલે રીંછડી મળી જાય તો ચાલે. બાઇબલમાં રીંછ શબ્દ હું એટલા માટે વાંચું છું કે તમને સમજાય કે જે જાનવર જોવામાં આવ્યું એ રીંછની જે છબી છે શું છે, સિંહની છબી શું છે. ગરીબો ઉપર ત્રાસ આપનાર આ સિંહ અને રીંછ એવી ઉપમા આપવામાં આવી. આ રીંછ જે ફાડી ખાય એવી, અને મૂર્ખ માણસને મળવા કરતા તો આવી રીંછણને જેના બચ્ચા છીનવાઈ ગયા હોય એને મળવું સારું છે. નીતિવચન 28:15 આપણે જે વાંચ્યું કે ગાજનાર સિંહ હોય કે પછી રીંછણી જેના બચ્ચા છીનવાઈ ગયા હોય, એવો એ દુષ્ટ અધિકારી જે ગરીબો પર સત્તા ચલાવે છે. 3જી કલમ, માફ કરો, આપણે આવીએ પ્રેક્ટિકલ 13:3. મેં તેના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂઝાયો અને આખું જગત સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. તો આ સ્વાપદ જે છે એના વિશે આપણે જોઈએ છે કે આ ની સરખામણી થઈ રીંછ સાથે, ચિત્તા સાથેની વાત જરા જોઈએ તો
યર્મિયા હબાકુક 1:8 લખ્યું છે, ઝડપના વિશે ઓળખાણ કરાવી છે. ચિત્તો એટલે એકદમ ઝડપી જાનવર, પણ જે પ્રભુના દૂતો છે એ એના કરતા પણ ઝડપ વાળા ઘોડા છે. હબાકુક 1:8 તેમના ઘોડાઓ પણ ચિત્તાઓ કરતા વધારે જલદ છે. એમના ઘોડાઓની કે છે કે આપણા જે વિચારો છે અથવા તો આપણું જે કામ છે એના કરતા મનુષ્યનું જે કે કામ છે ચિત્તા જેવા એના કરતા ઝડપી તો એ જે અદ્રશ્ય કહીએ અથવા તો ઘોડાઓ કહીએ એ વધારે સ્પીડ વાળા છે. તો આ જે ચિત્તો જે છે એટલું બધું ફાસ્ટ, આ સ્વાપદ એટલું બધું ફાસ્ટ વિચારશે કે જેની ગણતરી તમે સમજી ના શકો, જેના વિચારના આગળ તમે આવી ન શકો. એટલી બધી ગણતરી કરી દીધી હોય કે જેના તમને અંદાજ ન હોય. આજની તારીખમાં માણસ કાલનું જ વિચારે છે, અથવા તો જો આપણા દાદા હોય તો એ એના બાળકોનું ભવિષ્ય વિચારતા હોય છે કે મારો બાળક કાં રહેશે, મારા 2 બાળકો કાં રહેશે, 2 ઘર તો મારે બનાવવા જ પડશે મળતા પહેલા, મારા 3 બાળકો છે, 3 બાળકો માટે 3 અલગ અલગ ઘર તો બનાવવા જ પડશે. તો એ બહુ વિચારશીલ મા બાપ છે. અહીંયા જે વિચારવાની વાત કરીએ, ઝડપની વાત કરીએ એ આ ચિત્તો છે. યર્મિયા 5:5 6 કલમ, યર્મિયા 5:6. તે માટે વનમાંનો સિંહ તેઓને મારી નાખશે, અરણ્યમાંનો વરુ તેઓને ફાડી ખાશે, ચિત્તો તેઓના નગરો પર તાકી રહેશે. તો ચિત્તો જેમ તાકી રહ્યા છે એમ તાકી રહેશે. જે કોઈ તેમાંથી બહાર આવશે તેને તેઓ ફાડી નાખશે. તો અહીંયા ચિત્તો જે જોવામાં આવ્યો એ તો સમજાય છે કે એક ઝડપ વાળો આ સ્વાપદ છે અને તાકી રહે છે કોઈને ફસાવા માટે, પકડવા માટે, ફાડી ખાવા માટે. એ પ્રમાણનું આ જાનવર છે. દાનિયેલ 7:6 કલમ. જે ચિત્તો દાનિયેલના સમયમાં જોવામાં આવ્યો એના 4 પાંખો હતી અને પ્રાણી જેવી, પક્ષી જેવી પાંખો. વાંચો. ત્યાર પછી હું જોતો હતો, એટલામાં બીજું એક જાનવર ચિત્તાના જેવું, બીજું એક જાનવર જેવું, ચિત્તા જેવું, તેની પીઠ પર પક્ષીના જેવી 4 પાંખો હતી. એના ઉપર મેં જોયું તો 4 પાંખો હતી. વળી તે જાનવરને 4 માથા હતા. 4 માથા હતા. અને તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો. રાજ્યાધિકાર આપવામાં આવ્યો. તો અહીંયા ચિત્તો શબ્દ વપરાય છે. ઝડપથી રાજ્યની વૃદ્ધિ. આજે એવા દેશો છે કે એટલા ઝડપમાં ઉભા થઈ ગયા, કદાચ પૂરેપૂરું નાશ થઈ ગયેલું હોય એને ફરીથી બનાવવામાં આવેલા હોય એવા રાજ્યો છે દુનિયામાં. આપણું જે ભારત છે એ તો ઘણું પાછળ છે, ઘણું પાછળ. એમ કહેવાય છે જાપાન 50 વર્ષ આપણાથી આગળ છે. અત્યારે આપણી ટ્રેન સીધી છે, એમની ઊંધી ટ્રેન ચાલે છે. બુલેટ ટ્રેન ઊંધી ચાલે છે, લટકતી ચાલે છે. એમ તો ઘણું બધું એમને વિચારી નાખ્યું છે, જોઈ નાખ્યું છે. અદ્રશ્ય ફોન આવી ગયા છે. આપણા તો બહુ જ બધું પાછળ છે, બહુ જ પાછળ આપણે છે. પણ અહીંયા જે ચિત્તો જોયો, ગીતોનું ગીત 4:8 કલમ. ગીતોનું ગીત 4:8 કલમ. મારી સાથે લેબાનોન આવો, મારી કન્યા આવ ને વાંચીએ. હે મારી નવોડા, લબાનોનથી મારી સાથે આવો. હા. આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોનના શિખર પરથી, સિંહોના બિલો આગળથી, ચિત્તાઓના પર્વતો પરથી જો. તો અહીંયા ચિત્તાઓની એક ટોળી હોય એ પ્રમાણે અહીંયા છે. અને બીજી જગ્યાએ કે એનો અર્થ જુદો જ આપેલો છે. પણ આ ચિત્તા જે પ્રકટીકરણ 13મો અધ્યાય 2 કલમ જોઈ તો ચિત્તો એ ઝડપ વાળું પ્રાણી અને આખા પ્રાણીમાં એના પગ જે હતા એ રીંછ જેવા અને એના મોજ હતું એ સિંહ જેવું. 2 કલમ પ્રકટીકરણ 13:2. મેં સ્વાપદને જે નીકળતા જોયું એના વિશે લખેલું છે અને અજગરે તેને અધિકાર આપ્યો અને આપણે જોઈ ગયા અજગરે એને શું આપેલું.
એના પર કેટલી કૃપા કરેલી, ત્યારે આ સ્વાપદ એ અજગરની સાથે મહિમા ભોગવતું હતું. ત્રીજી કલમ, એનું એક માથું કે છે વિંધાયેલું મેં જોયું. હવે આ જે વિંધાયેલું માથું છે એને સાથ સરખાવશો. ઘણા લોકો એમ કે છે કે જ્યારે એક રૂમમાં છે એની ટોપી ઉપાડશો ને તો ટોપીના નીચે 3 છગડા છે, અને કોણ ત્યાં જાય એને જોવા માટે, કારણ કે એ તો રોમમાં રહે છે અને રોમમાં એક સ્કૂટર પર ચાલે છે, ફરે છે, એને કોઈ પાસે જઈ નથી શકતું. એની ટોપીના નીચે 666 છે, માથા પર એ જન્મેલો ત્યારે 666 અહીંયા કપાળ પર હતું, ને લોકો કહે છે આ જ એન્ટીક્રાઇસ્ટ છે. એવું લોકો કહે છે. બાઇબલ એવું નથી કહેતું, પણ લોકો ઘણા તુક્કા લાગ્યા છે કે તું તો ખ્રિસ્ત વિરોધી નહીં, એન્ટીક્રાઇસ્ટ તું તો નહીં. એવા લોકો પણ છે. બધા સામે જોયા કરે છે કે લાગે છે આજ ખ્રિસ્ત વિરોધી છે. એવું બધા જ એટલા શક્તિ જુએ છે. અહીંયા લખ્યું છે એનું માથું વિંધાયેલું હતું અને એનો ઘા હતો અને એ રૂઝાયો પણ. અને આ જે હતું સ્વાપદ, એને તલવારથી ઘાયલ કરવામાં આવેલું. હવે તલવારથી ઘાયલ થયેલું કોણ? તો એ તો કદાચ એ લોકો જે કહે છે કે એન્ટીક્રાઇસ્ટ અહીંથી આવવાનો, ત્યાંથી આવવાનો, આ દેશમાંથી ને પેલા દેશમાંથી આવવાનો, એમ લોકો જુએ છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે લોકો એમ કીધું ખ્રિસ્ત કઈથી આવશે ને એ કોઈને ખબર નહીં હોય, આ તો નાઝરેતનો છે, આ નાઝરેતમાંથી કઈ સારું નીકળે, એમ લોકો કહેતા હતા કે એ જે આવશે એ તો ઉપરથી આવશે, કારણ કે એનો જે આવવાનો છે સમય, અથવા તો કે એ આવવાનો છે એ તો પુરાતન કાળથી એ તો છે, અને એ કઈ જન્મે નહીં. કદાચ કોઈ કહેતા હતા હા કોઈ કુમારી દ્વારા જન્મવાનો તો છે, પણ અનાદિકાળથી ને પ્રારંભથી જે છે, જેને બેથલેહેમમાં જન્મ લેશે તો એ તો બહુ પહેલાથી છે. પણ અહીંયા જે આવવાનો જે સ્વાપદ, એના વિશે દુનિયા વાત કરે છે કે આ દેશ કે એ દેશ, અને લોકો રાહ જુએ છે. પણ જે ખરેખર આપણે જે માનીએ છીએ પ્રમાણે એને લાવવામાં આવશે જે તલવારથી ઘાયલ થયેલો, અને આ છે યહૂદા ઇસ્કરિયોત. ઘણી અઘરી લાગશે આ વાત સમજવા. યહૂદાનો અર્થ થાય છે ટુ બી પ્રેઝ, એની પ્રશંસા થવી જોઈએ. એટલે જ્યારે યહૂદા થયો ત્યારે દેવની પ્રશંસા કરી એ એના પિતા યાકૂબ. તો આ જે યહૂદા છે એનો અર્થ થાય છે આરાધના થાય, આરાધના હો, સ્તુતિ હો. ઇસ્કરિયોત જે શબ્દ છે, ઇસ્કરિયોત 2 સમૂહનો શબ્દ છે. ઈસ એટલે ગ્રેટ મેન અથવા તો ચેમ્પિયન, અને કિરિયોત એટલે એક નગરનો યોદ્ધો, નગરનો ચેમ્પિયન. તો આ યહૂદા ઇસ્કરિયોત એના પિતા કહીએ અથવા તો એ શહેરનો કહીએ, પણ આ રીતે એની ઓળખાણ હતી. એનું નામ જે છે એટલે કહીએ કે ધ ગ્રેટ મેન ઓફ સિટી, શહેરનો મોટો યોદ્ધો અથવા તો ચેમ્પિયન, બધી વાતમાં જય પામેલો હોય, જે કંઈ છે, જે કંઈ માગે એવું એ કરતો એવો માણસ, જેના વિશે પ્રભુએ કીધું કે એ માણસ જન્મ્યો ના હોત તો સારું. અને આ જે છે, જે આપણને ખબર છે, એને જઈને ગળે ફાંસો ખાધો અને આખું એનું શરીર વચ્ચેથી ફાટી ગયું, અને આ તો બધું લખેલું હતું એ પ્રમાણે થયું. પ્રકટીકરણ 13મો અધ્યાય 15મી કલમમાં છે, તો એને અજગરે જીવન આપેલું. ત્યાં લખ્યું છે આને એવું અધિકાર મળ્યો કે તે સ્વાપદને, મૂર્તિને પ્રાણ મૂકે. તો પ્રાણ મૂકવાનો જે અધિકાર છે, પ્રાણ મૂકી શકે એવો અધિકાર છે. શું કોઈ જીવન આપી શકે? તો કદાચ કોઈ કે ઈશ્વર સિવાય કોણ આપી શકે? આ તો આપણો વિચાર છે, પણ દુષ્ટ આત્માઓની જે તાકાત છે એ આપણને ખબર નથી. લાકડી નાખી ફારૂન ના જાદુગરો, દુષ્ટ આત્માઓ નહીં,
ફારૂનના જાદુગરે લાકડી નાખી અને લાકડીમાં જીવન આવ્યું અને લાકડીઓ હલવા લાગી અને સાપ બનીને ફરવા લાગી. અને ફારૂને કીધું, જો મારા જાદુગર, તારા જાદુ, તારે ત્યાં જે લાકડી નાખાઈ એના કરતા તો અમારા બધા જાદુ કરે છે. આ લાકડી તે નાખી, હારૂનને કીધું લાકડી નાખ, અને લાકડી નાખીને સાપ થઈ ગઈ. એમાં નવાઈ નથી. અમારા પણ જાદુગરો છે, લાકડીને જીવતી કરીને હલાઈ શકે છે. અને ફારૂનના જાદુગરોએ બી લાકડી નાખી અને સાપ થઈ ગયા અને જીવતી થઈ ગઈ લાકડીઓ. તો આ કઈ નવાઈની વાત નથી. આ ઘણા લોકોને આ બધી વાત ખબર છે, પણ સમજણ નથી કે આવું બની શકે છે. તો અહીંયા આ જે પૂતળું હતું એમાં જીવન આવ્યું ને જીવન ઊભું થઈ ગયું અને જીવન હલવા લાગ્યું, જીવતું થઈ ગયું. મૂર્તિ જીવતી થઈ ગઈ. 15મી કલમ. અને એને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે સ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે. જે બાબિલોનનો રાજા નબુખાદનેસ્સારે સોનાની મૂર્તિ બનાવી, એમાં કઈ પ્રાણ નતો મૂક્યો, પણ આ જે આવવાનો છે એ તો મૂર્તિમાં પ્રાણ મૂકે છે, જેથી તે સ્વાપદની મૂર્તિ આ મૂર્તિ બોલે છે. મૂર્તિ બોલે છે. અને અહીંયા આ શું છે? અને જેટલા માણસો સ્વાપદની મૂર્તિની અને માન્યું નહીં, મૂર્તિની પૂજા ન કરી, આરાધના ન કરે, તેટલાને તે મારી નંખાવે. તો એટલાને મારી નાખવાનો અધિકાર જોઈએ છે. આ જે અજગર સ્વાપદને લાવે છે એટલા માટે કહું છું કે એ સ્વાપદ એ બેટો છે, એ દીકરો છે, સાપનો દીકરો છે, અજગરનો દીકરો છે. ઉત્પત્તિ 3 અધ્યાય 15મી કલમ છે, સાપ તારી સ્ત્રીને વચ્ચે વેર થશે અને આ સાપ નું પણ બચ્ચું છે, સ્ત્રી તારું પણ બચ્ચું છે, એ બંને બચ્ચોમાં લડાઈ કરાઈશ. તો સાપને પણ બચ્ચું છે એ લોકો ખબર નથી. આ તમને કદાચ અઘરું લાગશે. અયુબ જૂડ યહૂદા 9મી કલમ. અહીંયા જે શૈતાન હતો તેણે મૂસાના શબ્દને માટે દાવો કર્યો અને મિખાએલે કીધું, યહોવા તને ધમકાવો. તો અહીંયા વાંચીએ છે 9મી કલમ. પણ મિખાએલે જે પ્રમુખ દૂત છે, દૂતે જ્યારે શૈતાનની સાથે મૂસાના શબ્દ વિશે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહીં, પણ એટલું જ કહ્યું કે પ્રભુ તને ધમકાવો. તો અહીંયા મિખાએલ શૈતાનને કહે છે, પ્રભુ તને ધમકાવો. તું આ શા માટે બોડી માગે છે? શા માટે મૂસાનો શબ્દ તું માગે છે? દુનિયામાં ઘણી એના વિશેની વિચારધારા છે, પોતપોતાના વિશ્વાસો છે. કોઈ માને છે કે એનું એક મોટું કબર બનાવી દે કે તમને જગા બતાવો, અથવા તો એ આને જગાએ હું આ શબ્દને હું એવું રાખું કે લોકોને અહીંયા આરાધના કરવા આવે. જેમ લોકો ગોલ ગોલ ફરવા જાય છે એમ અને બી લોકો ભક્તિ કરે અને યહોવાની ભક્તિ છોડીને મૂસાની ભક્તિ કરવા લાગે. કદાચ એ કારણ હોય એવું લોકો કહે છે. શા માટે મૂસાના શબ્દને શૈતાન માગે છે? તો એવા ઘણા વિચારો દુનિયામાં છે. પણ મારો જે વિચાર ને મારો જે વિશ્વાસ એ તો વાત અલગ છે. અને એ છે કે શરૂઆતમાં આદમને માટે એમ કહેવામાં આવ્યું કે તું માટી છે, ધૂળ છે, અને સાપને કહેવામાં આવ્યું કે તને ધૂળ પર અધિકાર છે. તો જે ધૂળ છે એના ઉપર શૈતાનને અધિકાર છે. એને ખાઈ જવા માટે, એ ધૂળને પૂરી કરવા માટે અધિકાર છે. અને એટલા માટે એનું સબ માંગતો હતો કે એને મારે પૂરું ખતમ કરવું છે. આપણે યોહાનની સુવાર્તા 17મો અધ્યાય 12મી કલમ વાંચીએ, ત્યાં અપોલ્યોન શબ્દ વપરાયો છે, એટલે વિનાશના દીકરા. પ્રભુએ કીધું, પિતા, હું પ્રાર્થના કરું છું જે ઘેટા અથવા જે શિષ્યો તે મને આપ્યા છે તેઓ માના કોઈનો નાશ ન થાય, પણ યહૂદા ઇસ્કરિયોતને છોડીને હું પ્રાર્થના કરું છું, કેમ કે તે તો વિનાશનો પુત્ર છે. 12મી કલમ. હું તેઓની સાથે હતો ત્યાં સુધી તારું નામ જે તે મને આપ્યું છે
તેમાં મેં તેઓને સંભાળી રાખ્યા તો પ્રભુ શું કહે છે? મેં તેઓને સંભાળ્યા છે, અને મેં તેઓનું રક્ષણ કર્યું. મેં તેઓનું રક્ષણ કર્યું છે. અને શાસ્ત્ર વચન પૂર્ણ થવા સારું શાસ્ત્રમાં લખેલું છે એટલા માટે વિનાશના દીકરા મેં સિવાય વિનાશને માટે પ્રાર્થના નથી કરી. વિનાશનો દીકરો અપોલ્યોન માટે પ્રાર્થના નથી કરી. હા, તેઓમાંના કોઈનો નાશ થયો નથી. એના સિવાય કોઈનો નાશ નહીં થયો. મેં એને છોડી દીધો. અને અપોલોન જે છે એ પ્રેક્ટિકલ 9:11 માં કહ્યું છે વિનાશક એ બહાર આવશે. એ તો રાજા છે, એને રાજા તરીકે અભિષેક આ અજગર કરે છે. એ પણ આપણે શીખી ગયા. તો અહીંયા અપોલોન જે શબ્દ છે એ અપોલિયા અને અપોલિયોન આ શબ્દ વપરાયા છે. તો આ યહૂદા ઇસ્કરિયોત છે. એના વિશે તો ઘણી બાબતો કદાચ મેં શીખવેલી છે જ, અને ઘણી વાતો છે આગળ આપણે જોઈશું. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આવો પ્રાર્થના કરીએ. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આજના દિવસ માટે, વચનો માટે આભાર માનીએ છીએ. આ બધી વાતો જે સાંભળી દરેકને કૃપા આપો. જે સહેમત થાય છે જોડાય છે દરેકને કૃપા આપો, આશીર્વાદ આપો, સતત આપો, વધુ પ્રકાશ આપો. જે જૂઠાણું દુનિયામાં ફેલાયેલું છે, ફેલાવે છે, બધું બંધ થઈ જાય, નષ્ટ થઈ જાય, અને તેમને સતતા કૃપા મળે, સતતા મળે, જીવન મળે પ્રભુ. અને વિચાર કરવા લાગે, એમના પ્રકટીકરણ, એમના પ્રકાશ, એમના સમજણ ને તેઓ વિચારે, અને પ્રભુ માફી પામે, સતતા પામે એવું કૃપા કરો. જોયેલા દરેક વાળા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. અમને વધુ કૃપા આપો પ્રભુ. ફરતે આભાર તમારી બધી કૃપા, મહેરબાની, જ્ઞાન, ઢાપણ, બુદ્ધિ માટે. સહાય કરો, આગળ દોરો, ચલાવો. જોડેલા દરેક વાળા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન. પ્રભુ શ્રીમંત સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. તમારા રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દેશ વખતે આજ મને આપો. જમણને માફ કરું છું, તમારું માફ કરો. મને પ્રશ્ન લાવો, મને સદમને છૂટકો કરો. રાજ્ય, પરાક્રમ, મહિમા, સરકાર તમારા છે. આમેન. થેન્ક યુ. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ.